નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના નવા વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. સુરેખ પથ પર ગતિનો અભ્યાસ કરતા હતા. એની અંદર આપણે આગળના લેક્ચરની અંદર અગત્યની ભૌતિક રાશિનો અભ્યાસ કર્યો. એક પથ લંબાઈ યાની કે કણે કાપેલા કુલ અંતરને શું કહેવાય? પથ લંબાઈ કહેવાય. પછી જોઈ સ્થાનાંતર, यानी कणना स्थान में थतो फेरफार यानी अंतिम स्थान माइनस प्रारंभिक स्थान एने कहेवाय स्थानांतर. आ बंने भौतिक राशिना एकम सरखा छे मीटर, बंनेनुं पारिमाणिक सरखुं सूत्र सरखुं छे m0 l1 t0. पण फरक ए छे के पथ लंबाई ए अदिश छे ज्यारे स्थानांतर छे ए सदिश छे अने पथ लंबाईनुं मूल्य स्थानांतर करता हमेशा वधारे के बराबर होई शके. पछी जोईए आपणे झड़प અને સરેરાશ ઝડપ, અને પછી જોઈ સરેરાશ વેગ. સરેરાશ ઝડપ એટલે શું થાય કે કણે એની સમગ્ર ગતિ દરમિયાન કાપેલું કુલ અંતર છેદમાં કુલ સમય. જ્યારે સરેરાશ વેગ એટલે કે સ્થાનાંતરના છેદમાં કુલ સમય. તો આના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે આપણા નવા ટોપિક ઉપર જઈએ. તત્કાલીન વેગ અથવા એને કહેવાય તાક્ષણિક વેગ. अपना नवा टॉपिक पर आविए. तत्कालीन वेग के ताक्षणिक वेग. तो भाई सरेराश वेग और तत्कालीन वेग में फरक शू? तो एक उदाहरण थी समझिए कि कोई एक व्यक्ति जूनागढ़ थी राजकोट एनी कार लईने जाय छे. जूनागढ़ थी राजकोट वच्चेनुं अंतर 100 किलोमीटर है और जूनागढ़ थी राजकोट पहुंचवा एने 2 कलाकनो समय लागे. तो एनो सरेराश वेग शुं थाय? सरेराश वेग तो के स्थानांतर ना छेदमां समय. एम कहूँ सरेराश वेग डेल्टा एक्स अपॉन डेल्टा टी, यानी कि x2 माइनस x1 अंतिम स्थान माइनस प्रारंभिक स्थान t2 माइनस t1. यानी x2 एटले अंतिम स्थान 100 किलोमीटर है माइनस प्रारंभिक स्थान और संदर्भ बिंदु लईए संदर्भ अक्ष अथवा तो यामार्क्स पद्धति उगम बिंदु लऊं तो ए 0 थाय छेद में. t2 केटला 2 कलाक, t1 કેટલા 0. तो एनो सरेराश वेग केटलो थाय? 50 किलोमीटर प्रति कलाक. यानी कि ई कार 50 किलोमीटर प्रति कलाक नो सरेराश वेग धरावती होय. पण एनो मतलब एवो नथी थतो कि जूनागढ़ थी राजकोट सुधी एनो वेग अचल ज रहे. कारण के कोईक जग्याए रस्तो खराब होय तो त्यानो वेग ओछो थयो. कोईक जग्याए रस्तो सारो होय तो त्या 80 किलोमीटर 90 किलोमीटर ની સ્પીડે. कोईक जग्याए रोकायणो होय गाठिया खावा वीरपुर तो दरेके दरेक क्षणे एनो वेग केटलो होय एनी माहिती ए सरेराश वेग आपती नथी. परंतु जो हूँ समयगाळो सूक्ष्म, दाखला तरीके मारे जेतपुरनी त्यां वेग मेळववो छे तो जो हूँ समयगाळो नानो करतो जाऊं, सूक्ष्म करतो जाऊं तो तमे समयगाळो जो सूक्ष्म सूक्ष्म लेता जाओ तो तमने कोई क्षणनो वेग तमने मळी शके, जेने कहेवाय तत्कालीन वेग के ताक्षणिक वेग कहे छे. यानी कि जो सरेराश वेग में, सरेराश वेग एटले डेल्टा एक्स अपॉन डेल्टा टी,
પણ એમાં સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ કરી લઉં, યાની લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. મેથ્સ વાળા ભણશો, બાયોલોજી વાળા યાદ રાખી લઈશું. આ લક્ષ છે, લિમિટ છે. આનો મતલબ એમ થાય કે સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ કરી લઈએ, 0 ની એકદમ નજીક. યાની કે જો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી માં સમયગાળો સૂક્ષ્મ કરી લઈએ તો મને કયો વેગ મળે? તો મને તત્કાલીન કે તાક્ષણિક વેગ મળે. યાની તત્કાલીન વેગ v બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, યાની સમયગાળો સૂક્ષ્મ કર્યો તો આ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી ને dx અપોન dt તરીકે લખવામાં આવે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તત્કાલીન વેગ કે તાક્ષણિક વેગનું સૂત્ર v બરાબર શું થાય? dx અપોન dt, યાની x અંતરનું સમયની સાપેક્ષે વિકલન આપણે ભણી ગયા. અંતરનું સમયની સાપેક્ષે વિકલન શું આપે છે? વેગ આપે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રેડી? હા, તત્કાલીન વેગનો એકમ તો મીટર પ્રતિ સેકન્ડ જ હોય. એકમ શું હોય? મીટર પ્રતિ સેકન્ડ. એનું પારિમાણિક સૂત્ર છે એ m0 L1 t-1 જ હોય. પરંતુ સરેરાશ વેગ અને તત્કાલીન વેગમાં ફરક એ કે સરેરાશ વેગ તમને સમગ્ર ગતિ દરમિયાનનો આપે, જ્યારે તત્કાલીન વેગ કે તાક્ષણિક વેગ એ કોઈક એક સમયે કોઈ એક ક્ષણનો આપે છે. અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. v બરાબર શું થાય? dx અપોન dt. રેડી? નોટ ડાઉન કરી નાખો. ઓકે, તો સમજાઈ ગયું. સરેરાશ વેગ v ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી થાય. જ્યારે તત્કાલીન વેગ કે તાક્ષણિક વેગ એ શું થાય? dx અપોન dt. હું આની ઉપરથી એક એક્ઝામ્પલ આપું છું, અહીંયા કરાવું છું કે કોઈ એક કણ x બરાબર 2t² પ્લસ 3t અનુસાર ગતિ કરે છે. આનો મતલબ એવો થયો કે સમય બદલાય એમ કણનું સ્થાન કંઈક આ સૂત્ર અનુસાર બદલાય છે. યાની કે અહીંયા અંતર એ સમયના વિધેય તરીકે બદલાય છે. તો પેલું એ t1 બરાબર 1 સેકન્ડ થી t2 બરાબર 3 સેકન્ડ દરમિયાન સરેરાશ વેગ મેળવો. તથા બી ટી બરાબર 2 સેકન્ડીએ તત્કાલીન વેગ મેળવો. યાની આ એક્ઝામ્પલ છે કે કણ x બરાબર 2t² પ્લસ 3t અનુસાર ગતિ કરે, જ્યાં x મીટરમાં છે અને t સેકન્ડમાં છે. તો t1 બરાબર 1 સેકન્ડથી t2 બરાબર 3 સેકન્ડ દરમિયાન સરેરાશ વેગ મેળવો અને 2 સેકન્ડે તત્કાલીન વેગ મેળવો. જો અહીંયા આ વસ્તુ ધ્યાન રાખજો એટલે તમને સરેરાશ વેગ અને તત્કાલીન વેગ વચ્ચેનો ડિફરન્સ ખબર પડી જાય. યાની કે 1 થી 3 સેકન્ડ દરમિયાનનો યાની એમની વચ્ચેનો સરેરાશ વેગ મેળવવાનો છે. તો પહેલા એ મેળવીએ સરેરાશ વેગ. તો સરેરાશ વેગ બરાબર શું થાય? તો કે સ્થાનાંતરના છેદમાં સમય થાય. યાની સ્થાનાંતર ડેલ્ટા એક્સ યાની x2 માઇનસ x1 અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન અપોન શું થાય? t2 માઇનસ t1. રેડી? યાની કે t1 કેટલા? t1 1 સેકન્ડ. તો t1 જ્યારે 1 સેકન્ડ હોય ત્યારે x1 કેટલા? t1 જ્યારે 1 સેકન્ડ હોય ત્યારે x1 કેટલા? યાની આ સૂત્રની અંદર t1 ની કિંમત મૂકી દેવાની. x1 બરાબર 2t1² પ્લસ 3t1 થાય. યાની x1 બરાબર 2t1². t1 કેટલા? 1 નો વર્ગ પ્લસ 3 ગુણાકારમાં t1 કેટલા? 1 નો વર્ગ 1
એટલે આ કેટલા થયા 2 વત્તા 3 યાની x1 કેટલા થયા 5 મીટર. હવે તો કે t2 બરાબર 3 સેકન્ડે તમારે x2 મેળવવાના છે, યાની x2 બરાબર 2t2 સ્ક્વેર પ્લસ 3t2. રેડી? યાની 2t2 સ્ક્વેર 3 નો વર્ગ કેટલો 9 પ્લસ 3t2 3 તો 9 દુ કેટલા 18 3 તેરી કેટલા 9 18 ને 9 કેટલા 27. રેડી? તો તમને t1 t2 x1 x2 છે તો સરેરાશ વેગ એટલે x2 x1 અપોન t2 t1. x2 કેટલા 27 માઇનસ x1 કેટલા 5 છેદમાં t2 કેટલા 3 t1 કેટલા 27 માંથી 5 જાય કેટલા 22 ભાગ્યા 2 તો સરેરાશ વેગ કેટલો 11 મીટર પ્રતિ સેકન્ડ. તો આ જે મેળો છે એ સરેરાશ વેગ મેળો, પણ એનો મતલબ એવો નથી થતો કે સમગ્ર ગતિ દરમિયાન એનો વેગ 11 જ હોય, પણ એની વચ્ચેનો કુલ વેગ સરેરાશ વેગ એટલો છે. હા, હવે શું કીધું 2 સેકન્ડીય તત્કાલીન વેગ, તો તમને બીજું તત્કાલીન વેગ મેળવવાનું કીધું છે. કયું વેગ મેળવવાનું કીધું છે? તત્કાલીન વેગ. યાની જ્યારે તત્કાલીન વેગ તાક્ષણિક વેગ આવે તો v બરાબર શું લખવાનું? dx અપોન dt. યાની x નું સમયની સાપેક્ષ વિકલન. x શું છે? 2t સ્ક્વેર પ્લસ 3t 2t સ્ક્વેર પ્લસ 3t. તો બંનેનું વિકલન બધાને ખબર છે. ન ખબર હોય તો મારા વિકલનના લેક્ચર્સ ન જોયા હોય ફરીથી જોઈ નાખે. તો 2t સ્ક્વેરનું વિકલન પ્લસ 3t નું વિકલન. તો આનું વિકલન 2 અચળ વિકલનની બહાર. t સ્ક્વેરનું વિકલન શું થાય? ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો, 2 માંથી 1 ઘટેલ 1 વત્તા 3 અચળ વિકલનની બહાર અને dt અપોન dt શું થાય? 1. તો 2 દુ 4t પ્લસ 3. તો આ તત્કાલીન વેગ મેળો, યાની વેગનું સૂત્ર 4t પ્લસ 3 મળે, પરંતુ કઈ સમયે? 2 સેકન્ડે. કઈ ક્ષણે? 2 સેકન્ડે તત્કાલીન વેગ મેળવવો. તો t કેટલા મૂકી દેવાના એમાં? 2t કેટલા 4t પ્લસ 3 માં t કેટલા મૂકી દેવાના? 2. તો 4 દુ 8 ને પ્લસ 3, હા એ પણ 11 મીટર પ્રતિ સેકન્ડ જ મેળવો છે. એ પણ કેટલો મેળવો? 2 સેકન્ડ એનો 11 મીટર પ્રતિ સેકન્ડ. જરૂરી નથી એટલો જ મળે, જુદો મળે. દાખલા તરીકે કેમ કહો? 4 સેકન્ડે વેગ, 4 સેકન્ડે તત્કાલીન વેગ. તો v બરાબર 4t પ્લસ 3 માં t કેટલા મૂકી દેવાના? 4 ચોકે 16 પ્લસ 3, 16 ને 3 કેટલા? 19 મીટર પ્રતિ સેકન્ડ. રેડી? તો તમને કન્ફ્યુઝન્સ થશે, હું કહી દઉં. ઘણા સરેરાશ વેગમાં વિકલન કરના કે સરેરાશ વેગમાં વિકલન નથી આવતું, એ ડેલ્ટા x અપોન ડેલ્ટા t ઉપરથી મેળવવું પડે, યાની x2 x1 અપોન t2 t1 થી મેળવવું પડે. પણ તત્કાલીન વેગ મેળવવાનું થાય તો એમાં તમારે શું કરવું પડે? વિકલન કરવું. યાની કે યાદ રાખશું કે જ્યારે x ઉપરથી વેગ તત્કાલીન વેગ મેળવવો હોય, યાની તમને x નું સમીકરણ આપેલું છે અને તત્કાલીન વેગ મેળવવું તો dx અપોન dt. પરંતુ તમને v નું સમીકરણ આપ્યું, સપોઝ કે 4t પ્લસ 3, અને તમને અંતરનું સૂત્ર મેળવવાનું છે, x મેળવવાનું છે, તો યાદ રાખશું કે જો v બરાબર dx અપોન dt થતા હોય તો x બરાબર થાય સંકલનમાં v ઇન્ટુ dt, યાની કે ત્યાં v નું સમયની સાપેક્ષે સંકલન કરવું પડે. એ કઈ રીતે? એના માટે હું સંકલન તમને આખો લેક્ચર્સ કરાવીશ, અત્યારે બહુ ટેન્શન નહીં લેતા. તો આ નોટ ડાઉન કરી નાખજો. નમસ્કાર.
હવે આપણે નીટ અને JEE MCQ સોલ્વ કરવાના છે રેસ સિરીઝમાંથી. એમાંનું પહેલું MCQ જોઈએ કે એક કણ સ્થિર સ્થિતિમાંથી x અક્ષની સાપેક્ષે ગતિની શરૂઆત કરે છે અને x બરાબર 9 - 2t + t² સમીકરણ દ્વારા આપેલ છે, તો 3 સેકન્ડ પછી એનું સ્થાનાંતર કેટલું થાય? યાની કણ છે એ સમય સાથે પોતાનું સ્થાન 9 - 2t + t² સૂત્ર અનુસાર બદલાવે છે. તો 3 સેકન્ડ પછી એનું સ્થાનાંતર કેટલા? 3 સેકન્ડ પછી એનું સ્થાનાંતર. હું એમ કહું 3 સેકન્ડ, t2 3 સેકન્ડ અને t1 કેટલા? 0. શરૂઆત કરે ત્યારથી લઈને 3 સેકન્ડ, તો t1 કેટલા? 0. તો એનું સ્થાનાંતરનું સૂત્ર શું થાય? સ્થાનાંતરનું તો કે સ્થાનાંતર એટલે શું થાય? ડેલ્ટા x યાની અંતિમ સ્થાન માઇનસ શું થાય? પ્રારંભિક સ્થાન. તો તમારી પાસે x2 અને x1 બંને હોવા જોઈએ. તો x1 કેમ મેળવશું? તો કે t1 જ્યારે 0 હોય ત્યારે x1 કેટલા? તો x માં t કેટલા મૂકી દેવાના? 0. તો 9 - 2 × 0 એટલે 0 + 0² 0 યાની x1 કેટલા? 9 મીટર. યાની t2 બરાબર 3 સેકન્ડ હોય ત્યારે x2 કેટલા? તો કે x ના સમીકરણમાં t2 કેટલા મૂકી દેવાના? 3 ને 9 - 2 t કેટલા? 3 પ્લસ 3² શું થાય? 9 - 3 × 2 = 6, 3² 9, 9 ને 9 18, 18 માંથી 6 જાય 12. તો સ્થાનાંતર શું થયું? સ્થાનાંતર તો કે x2 - x1 એની 12 માઇનસ કેટલા? 9. તો 12 માંથી 9 છે કેટલા? 3 મીટર. તો સ્થાનાંતર કેટલું આવ્યું? 3 મીટર. રેડી? ઓકે, નેક્સ્ટ છે એક કાર r ત્રિજ્યાના અર્ધવર્તુળના એક છેડેથી બીજા છેડા તરફ ગતિ કરે છે. તો આ કાર માટે પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય? તમારે પોતાની રીતે પહેલા વિડીયો પોઝ કરીને તમારી રીતે પોતાની રીતે ગણવાનો પ્રયત્ન કરવાનો અને પછી જોવાનું સોલ્યુશન. શું કીધું? એક કાર r ત્રિજ્યાના અર્ધવર્તુળ, r ત્રિજ્યાના અર્ધવર્તુળ ના એક છેડે a થી બીજા છેડા તરફ યાની સામેનો છેડો b તરફ ગતિ કરે. તમને કીધું શું કે એની પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર. તમારે પથ લંબાઈ ના છેદમાં સ્થાનાંતર મેળવવાનું છે. તો તમે કહીશો આ તો ઈઝી છે, અમને આવડે છે. કારણ કે r ત્રિજ્યાના અર્ધવર્તુળ પર ગતિ કરતો હોય તો એનો પરિઘ થાય પાયા, છેદમાં સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે આ અંતર થયું અને એ અંતર કેટલું થયું? 2r ગયા. તો શું થશે? π/2 જેટલું થશે. રેડી? નેક્સ્ટ જોઈએ. એક વ્યક્તિ ઉત્તર દિશામાં 3 કિલોમીટર અંતર કાપે અને પછી તે પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર અંતર કાપે અને પછી 5 કિલોમીટર દક્ષિણ દિશામાં કાપે, તો તે વ્યક્તિનું કેટલું સ્થાનાંતર કર્યું હશે? રેડી? પહેલા પોતાની રીતે ગણવાનો પ્રયત્ન કરશું. મેં અહીંયા આપ્યો છે MCQ. શું કીધું? એક વ્યક્તિ ઉત્તર, જ્યારે પણ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એવી રીતના આવે તો તમારે ઉપર નોર્થ, નીચે સાઉથ, આ બાજુ ઈસ્ટ પૂર્વ અને આ બાજુ વેસ્ટ લઈ લેવું. એક વ્યક્તિ ઉત્તર દિશામાં 3 કિલોમીટર યાની ધારો કે એ વ્યક્તિ અહીંયા છે તો ઉત્તર તરફ કેટલું? 3 કિલોમીટર. સપોઝ કે a થી b ઉપર તરફ ગયું, ઉત્તર તરફ ગયું. પછી કીધું પછી તે પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર, તો આ સાઈડ ઈસ્ટ, તો આ સાઈડ વેસ્ટ. તો 2 કિલોમીટર પશ્ચિમ દિશામાં એટલે સી પર પહોંચે.
અને 5 કિલોમીટર દક્ષિણ દિશામાં, યાની હવે ત્યાંથી દક્ષિણ એટલે નીચે 5 કિલોમીટર, એને અહીંયા પહોંચે ડી. તમને શું કીધું? સ્થાનાંતર કીધું. તમને જો પથ લંબાઈ કીધું હતું તો તમે કહી દો અહીંયા કેટલા 3 ને 2 5 ને 5 10, પણ શું કીધું? સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો આ અંતર મેળવવાનું છે. કઈ રીતે મેળવશો? કઈ રીતે મેળવશો? તો જો આ કાટકોણ ત્રિકોણ થાય, આ 2 કિલોમીટર હોય તો આ 2 કિલોમીટર હોય, આ અંતર કેટલું થાય? અને ઓ કહું તો O થી D સુધી. જો ઇન્ટરેસ્ટિંગ, જો આ 3 કિલોમીટર હોય તો O થી C 3 કિલોમીટર હોય તો આ કેટલું થાય? 2 કિલોમીટર થાય. તો તમારે AD અંતર મેળવવાનું છે તો ત્યાં પાયથાગોરસનો નિયમ. કાટકોણ ત્રિકોણમાં 2 બાજુના વર્ગોળો સરવાળો કર્ણનો વર્ગ બરાબર થાય, યાની વર્ગમૂળમાં 2 નો વર્ગ 4 વત્તા 4, યાની કે 2 વખત 4, 4 નું વર્ગમૂળ 2, યાની 2√2 કિલોમીટર એનું શું થશે? સ્થાનાંતર થશે. રેડી? ઓકે, નેક્સ્ટ જો આ ઇન્ટરેસ્ટિંગ છે ને, ધ્યાન રાખજો, થોડું કોમ્પ્લિકેટેડ છે. એક પ્લેન ઉત્તર તરફ 400 મીટર અંતર, પૂર્વ તરફ 300 મીટર અને ઉર્ધ્વ તરફ 1200 મીટર અંતર કાપે છે, તો તેનું સ્થાનાંતર કેટલું થાય? યાની કે નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. એક પ્લેન છે, એ ઉત્તર તરફ 400 મીટર, એટલે અહીંયાથી ઉત્તર, સપોઝ કે A પર પ્લેન છે તો B પર ઉત્તર તરફ જાય, કેટલું અંતર કાપે? 400 મીટર. પૂર્વ તરફ 300 મીટર, ઈસ્ટ પૂર્વ તરફ 300 મીટર. અને હવે જો શું કીધું? 1200 મીટર ઉર્ધ્વ, એટલે તમે ઉર્ધ્વ એટલે ઉપર નહીં લઈ જતા, ઉત્તર નહીં, ઉર્ધ્વ એટલે ત્યાંથી આ રીતે, સમજ્યા? તો એ કેટલું અંતર? 1200. તો હું આ રીતે દોરી તો નથી શકતો, તો ડોટ વડે દર્શાવો એટલે સમજી જાવ છો કે ઉર્ધ્વ તરફ છે. એ કેટલું છે? 1200 મીટર છે. તો તમારે સ્થાનાંતર યાની અંતિમ સ્થાન માઇનસ શું મેળવવાનું? પ્રારંભિક સ્થાન. તો તમારે સમજવાનું કે આ 1200 મીટર છે, તો એનો મતલબ કે જો આ અને આ બે છે એકબીજાને લંબ થાય, યાની આ અંતર મેળવવાનું છે. આ જે અંતર છે એ તમારે મેળવવાનું છે. તો એનો મતલબ કે આ કાટકોણ ત્રિકોણ થયો. આને આમ કહું તો આ કાટકોણ ત્રિકોણની અંદર તમારે આ કર્ણ મેળવવાનો છે. તો પહેલા આ AC મેળવી લઈએ. તો AC એટલે વર્ગમૂળમાં 400 નો વર્ગ 1600, તો 300 નો વર્ગ 900, 1600 900 2500 નું વર્ગમૂળ 50. આ 50 મીટર, આ 50 મીટર અને આ 1200 મીટર. તો હું AD બરાબર કહું વર્ગમૂળમાં 50 નો વર્ગ વત્તા શું થશે? 1200 નો વર્ગ. 50 નો વર્ગ, 5 નો વર્ગ 25, 12 નો વર્ગ 144 અને પછી 4 0. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશું અને સાદું રૂપ આપશું, તમને શું મળશે? સ્થાનાંતર મળી જશે. રેડી? આ થોડું કોમ્પ્લિકેટેડ છે પણ ધ્યાન રાખશું.